لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله الذي جعل الحمد مفتاحا لذكره وسببا للمزيد من فضله ودليلا على آلائه وعظمته. ثم الصلاة والسلام والتحية والإكرام على خير خلقه وأفضل بريته حافظ سره ومبلغ رسالاته الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد فقد عن إمام الرضا عليه السلام عن آبائه عليهم السلام سمعت رسول الله صلى الله عليه وآله يقول: سمعت جبرائيل يقول: سمعت الله جل جلاله يقول: لا إله إلا الله حصني فمن دخل حصني أمن من عذابي. सलवात पर मुहम्मद वाले मुहम्मद. 11મી માહે ઝિલકાદ આસમાને ઇમામતના 8મા સિતારા આપણા 8મા ઇમામ ઇમામે અલી ઇબ્ન મૂસા રિઝા અલૈહિસ્સલામ. એમની વિલાદત બા સઆદતની આ મુબારક તારીખમાં આ વિલાદતની ખૂબ ખૂબ મુબારકબાદી આપ તમામ મુમિનીન મુમિનાતની ખિદમતમાં આપણા ઉલમા મરાજે કિરામની ખિદમતમાં પેશ કરીએ છીએ અને આપણે બધા સાથે મળીને એક બાવાઝે બુલંદ સલવાત વડે ઝમાનાના ઇમામની ખિદમતમાં મુબારકબાદી પેશ કરીએ. આપણા 8મા ઇમામ ઇમામે રઝાની વિલાદતની મુનાસિબત છે અને દેખીતી વાત છે કે એમની જ નૂરાની હદીસને આ વિલાદતમાં બયાન કરવામાં આવે. એમને એક મશહૂર હદીસ કે જેની મેં તેલાવત કરી, આ હદીસને ઉલમા પોતાની કિતાબોમાં એક નામ આપે છે અને તે છે હદીસે સિલસિલતુલ ઝહબ. એવી હદીસ કે હદીસનો સિલસિલો સોનેરી છે. એવા સિલસિલાથી આ હદીસ આપણા ઇમામે બયાન કરી છે અને આપણા સુધી પહોંચી કે જેનો સિલસિલો એવો છે કે જેમાં કોઈ શંકાને સ્થાન નથી. 8મા ઇમામ નૈશાપુરની અંદર જ્યારે તેમનો કાફિલો આવી રહ્યો હતો ત્યારે 24,000 હદીસ લખવા વાળા ઇમામની હદીસને સાંભળીને નોટ કરવા માટે તૈયાર હતા. જ્યારે ઇમામ ત્યાં સુધી પહોંચ્યા, લોકોએ અરજ કરી, મૌલા તમારાથી અમને તમારા જદની કોઈ હદીસ સાંભળવાની ઈચ્છા છે, સાથોસાથ તમારા ચહેરાની ઝિયારત અને દીદાર કરવાની પણ તમન્ના છે. ઇમામ પોતાની સવારીની મહેમિલનો પડદો હટાવી અને આ હદીસને બયાન ફરમાવ્યા. મૌલા ફરમાવે છે કે મેં મારા બાબાથી સાંભળ્યું, એમણે એમના બાબાથી સિલસિલો પહોંચે છે મૌલા અલી સુધી. એમણે રસૂલે ખુદાથી આ વાત સાંભળી, રસૂલે ખુદાએ જિબ્રીલથી સાંભળ્યું અને જિબ્રીલ કહે છે મેં ખુદા પાસેથી સાંભળ્યું કે ખુદાએ આમ ફરમાવ્યું. હદીસ હવે શરૂ થઈ છે. તમે જો સિલસિલો 8મા ઇમામથી પહોંચે છે ખુદાની ઝાત તરફ. એક બે રાવીએ નહીં, 24,000 લોકોએ આ હદીસને સાંભળી અને લખી નાખી, નોટ કરી લીધી. અને આ હદીસ આ છે
કે લા ઇલાહા ઇલ્લલ્લાહ હિસ્ની. ખુદા કહે છે આ કલમે લા ઇલાહા ઇલ્લલ્લાહ મારો એક મજબૂત કિલ્લો છે. જે કોઈ પણ એમાં દાખલ થઈ ગયું ને એ મારા અઝાબથી રિહાઈ અને નજાત પામી લે છે. લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું, આ દાયરામાં દાખલ થવું ઇન્સાનને અઝાબથી બચાવી લે છે. આટલું બયાન કરીને ઇમામની સવારી આગળ વધી. તરત જ ઇમામ સવારીને રોકી અને ફરી પાછા પડદો હટાવીને લોકોથી ખિતાબ કરે છે કે એ લોકો જાણી લ્યો, ફક્ત આટલું જ નહીં, બિશુરૂતિહા વ અના મિન શુરૂતિહા. ફક્ત લા ઇલાહા ઇલ્લલ્લાહ કહેવું કાફી નથી, અમુક શરતોની સાથે આ કલમો અદા કરવામાં આવે અને એ શરતોમાંથી એક શરત હું પોતે છું. એટલે ઇમામની વિલાયત વગર, ઇમામની ઇમામતને માયના વગર જો આ કલમો પડવામાં આવે તો એની શરતો ઓછી છે ને આ કલમો અધૂરો છે. એ લાભ અને ફાયદો કોઈ નહીં ઉઠાવી શકે. જે અહેલે બેતની વિલાયત થકી તૌહીદ સુધી પહોંચે ને એનો કલમો કામિલ છે અને કલમાથી ભરપૂર ફાયદો ઉઠાવી શકશે. એક સલવાત પર મુહમ્મદ વાલે મુહમ્મદ. હદીસે સિલસિલતુ ઝહબ મશહૂર છે કિતાબોની અંદર. આપણા આઠમા ઇમામ તન્હા ઈ ઇમામ છે કે જેઓએ અરબથી અજમ તરફ હિજરત કરી. આપણા ઇમામોએ હિજરત તો કરી છે, એક ગામથી બીજે ગામ, એક દેશથી બીજે દેશ ગયા છે, પણ અરબ મુલ્કોની અંદર. મૌલા અલી મદીનાથી કૂફા આવે છે. આપણા ત્રીજા ઇમામ મદીનાથી કરબલા જાય છે. આપણા સાતમા ઇમામ મદીનાથી બગદાદ જાય છે. પણ આ એક ઇમામ છે કે જેઓ મદીનાથી જાય છે ઈરાન તરફ. પોતાની જિંદગીના આખરી દિવસો તેમણે આખરી 2 વર્ષ મૌલાએ આ ઈરાનની અંદર પસાર કર્યા અને ત્યાં એમની શહાદત થઈ. આપણા આઠમા ઇમામ, એમના વિશે, એમની જિંદગીમાંથી, એમની હદીસોમાંથી મારે જે વાત બયાન કરવી છે આજે તે આ કે બની શકે છે આપણે આપણા ઇમામથી ગાફિલ થઈ જઈએ, પણ ઇમામ આપણાથી ગાફિલ નથી થતા. આપણે હુજ્જતે ખુદાને ભૂલાવી દઈએ છીએ, પણ હુજ્જતે ખુદા ક્યારેય આપણને નથી ભૂલતા. આપણે આપણા ઇમામને કેટલા દિવસો થઈ જાય યાદ પણ નથી કરતા, સલામ પણ નથી કરતા. એમની ખુશીમાં ખુશ થવું, એમના ગમમાં શરીક થવું, ક્યારેક આ પણ આપણે છોડી દેતા હોય, પણ ઇમામ એમની નજરે કરમ તો આપણા ઉપર ચોક્કસ રહે છે. 3 જાતના લોકો, 3 ગિરોહ એવા છે કે ઇમામની ખાસ તવજ્જો એમના ઉપર હોય છે. આજની આ મહેફિલની અંદર આ 3 બાબતોને મારે રજૂ કરવી છે. 3 હદીસો ઇમામે રઝાની નુરાની હદીસોમાંથી. સૌથી પહેલા એ લોકો કે જે ઇમામના તવજ્જોના મરકઝ છે, ઇમામની ખાસ નજર એમના ઉપર છે, એ છે ઉલમા, આલિમો, અહેલે બેતના ઇલ્મને હાસિલ કરી લોકો સુધી પહોંચાડનાર, ઇલ્મનો પ્રચાર કરનાર. ખુદ ઇમામે રદા અલૈહિ સલામ પોતાની એક હદીસમાં ફરમાવે છે, ઇમામની ઝાત ઉપર એક બાવાઝે બુલંદ સલવાત. હદીસમાં મળે છે, મૌલા ફરમાવે છે કે કયામતના દિવસે આબિદને ઇબાદત કરવા વાળાને પણ લાવવામાં આવશે અને ઉલમાને પણ લાવવામાં આવશે. ઇલ્મ રાખનાર, તબલીગ કરનાર, લોકોને ઇલ્મી ફાયદો પહોંચાડનાર, આ બંને હસ્તીઓને હાજર કરવામાં આવશે. ઇમામ કહે છે આબિદને કહેવામાં આવશે કે એ આબિદ, એ ઇબાદત કરવા વાળા, તું બહુ સારો બંદો છે, તે તારા નફ્સની પાકીઝગીમાં જિંદગી ગુજારી, પોતાની ઇબાદતની અંદર મશગુલ રાખ્યો અને લોકોને તકલીફો ના આપી, લોકો પર બોજ ના બન્યો, બહુ સારો ઇન્સાન છો.
જા તું જન્નતમાં દાખલ થઈ જા. આબિદને આ રીતના જન્નતમાં દાખલ કરવામાં આવશે. પણ જ્યારે આલિમને, ફકીહને, અહેલે બેતના ઇલ્મના પ્રચાર કરવા વાળાને જ્યારે લાવવામાં આવશે ત્યારે જન્નતના દરવાજા પર એને ehtiramથી અમુક અલકાબથી નવાજવામાં આવશે. કહેવામાં આવશે અય્યુહલ કાફિલુ લિઅયતામ આલી મુહમ્મદ, એ આલે મુહમ્મદના યતીમોની પરવરિશ કરવા વાળા. આલે મુહમ્મદના યતીમો કોણ છે? એ શિયાઓ કે જે પોતાના ઇમામથી દૂર થઈ ગયા. ઇમામ ગાયબ છે પણ આપણા ઉલમા તો હાજર છે ને. ઇમામની જગ્યા ઉપર, ઇમામની ગૈબતની અંદર ઉલમા જે અહેલે બેતના ચાહવા વાળાઓનું ધ્યાન રાખે છે, એમનો દરજ્જો આ છે કે એમને આ શિયાઓની, જાણે કે આ યતીમોની પરવરિશ કરનાર છે. એ અહેલે બેત અલૈહિસ્સલામના ઇલ્મને હાસિલ કરનાર, ઈ હસ્તી અલ-હાદી લિદુઅફાઈ મુહિબ્બીહિમ વ મવાલીહિમ, અહેલે બેતના ઈ ચાહવા વાળા, ઈ શિયાઓ કે જેઓનો અકીદો કમજોર હતો, જેઓ હિદાયતથી દૂર હતા, એમની હિદાયત કરવા વાળા. અહીં એ આલિમ કે તે તારા ખૈરને લોકો સુધી પહોંચાડ્યું. તમે અહીંયા ઊભા રહો અને જેણે જેણે તમારા ઇલ્મથી ફાયદો ઉઠાવ્યો ને, જેણે તમારાથી કંઈ હાસિલ કર્યું ને, એ લોકોની શફાઅત કરો, એને પણ જન્નતમાં તમારી સાથે લઈ જાઓ. આઠમા ઇમામ કે છે ઉલમાનો આ દરજ્જો છે. ઇમામ આ આલિમોની ફઝીલતને બયાન કરે છે આ હદીસમાં, સાથોસાથ પોતાના અમલથી પણ લોકોને ઉલમા તરફ આગળ વધારે છે. રાવીનું નામ છે અલી ઇબ્ન મુસૈયબ. પોતે સવાલ કરે છે મૌલાથી, મૌલા, હું એક એવા ગામમાં રહું છું, એવી જગ્યાએ રહું છું કે તમે જ્યાં રહ્યો છો એના કરતા ઘણું દૂર છે. વારંવાર તમારી ખિદમતમાં આવવું મારા માટે શક્ય નથી. મૌલા, મારે કંઈક દીની સવાલ હોય, દીન બાબતે જાણવું હોય, કોની પાસે જાઓ, કોની તરફ રજૂ કરો? ઇમામ કહે છે ઉમ્મા ઝકરિયા ઇબ્ન આદમ. આ કેવા આલિમે દીન છે કે જે દીન અને દુનિયામાં અમારા ભરોસા પાત્ર છે. જા એની પાસેથી તારા દીનની માહિતી મેળવો. આ શિયા અહેલે બેતનો ચાહવા વાળો કહે છે મને જ્યારે પણ ઇલ્મી વાત જાણવી હોતી, કંઈ પણ સવાલ હોતો, કુમ જાતો, કુમની અંદર ઝકરિયા ઇબ્ન આદમ. કેટલા બુઝુર્ગ આલિમે દીન, એવા બુઝુર્ગ આલિમે દીન છે. હજી એમની કબ્ર કુમની અંદર, લોકો એમની પણ ઝિયારત માટે જાતા હોય. કુમમાં ફક્ત બીબી માસુમે કુમ એમની જ કબ્ર નથી, બીજા ઘણા ઇમામઝાદાઓ કુમમાં દફન છે. અને કેટલા ઉલમા, ઇમામોના જમાનાથી લઈ અત્યાર સુધીના ઉલમા આ કુમની અંદર, આ સરજમીન પર મદફૂન છે. એમાંથી એક છે ઝકરિયા ઇબ્ન આદમ, આઠમા ઇમામના જમાનામાં. ઝકરિયા ઇબ્ન આદમ કુમની અંદર આ બુઝુર્ગ આલિમે દીન એક દિવસ આઠમા ઇમામની ખિદમતમાં આવીને અર્ઝ કરે છે, મૌલા, આ કુમની અંદર એટલા બધા જાહિલ અને નાદાન લોકો છે કે મને એમ થાય છે કે હું આ ગામ છોડીને ચાલ્યો જાઉં, હું કોઈ બીજી જગ્યાએ ચાલ્યો જાઉં. અહીંના લોકો એમની નાદાનીથી, એમની વાતોથી, એમના વર્તાવથી મને તકલીફ પહોંચાડે છે. ઇમામ એને મનાઈ કરે છે, નહીં એ ઝકરિયા ઇબ્ન આદમ, નહીં, તમે ના જાઓ, બલકે તમે અહીંયા જ રહો, તમે આ જ ગામની અંદર રહો. અને એક જુમલો મૌલા ફરમાવ્યા. મૌલા કહે છે કે એ ઝકરિયા ઇબ્ન આદમ, ફઇન્નલ બલાઅ યુદફઉ બિકા અન અહli કુમ, તમારા આ ગામની અંદર હોવાના લીધે ખુદા બલાને નાઝિલ નથી કરતો આ લોકો ઉપર. આ તમારા વજૂદની બરકત છે. ઝકરિયા ઇબ્ન આદમને જનાબ મુહમ્મદ ઇબ્ન કુલવૈ બયાન કરે છે. ઝકરિયા ઇબ્ન આદમને આઠમા ઇમામ આ રીતના બયાન કર્યા કે એવી જ રીતના તમારા વજૂદથી કોમના લોકો પર બલા નથી આવતી, જેવી રીતના મારા બાબા બગદાદમાં દફન છે, એમના વજૂદથી બગદાદના લોકો પર આફત અને બલા નથી આવતી. આ રીતના ઇમામ ઉલમા તરફ તવજ્જો આપે છે, ઉલમાની તરફ લોકોને વાળે છે. ઉલમા ઉપર ખાસ નજરે કરમ આપણા આઠમા ઇમામની. આ એક ગિરોહ, એક જાતના લોકો
બીજા કે જેમની તવજ્જો, જેમના ઉપર ઇમામની ખાસ તવજ્જો છે, તે છે ઇમામના ઝાઇરીન, ઇમામની ઝિયારત કરવા વાળા. ઘણા લોકો હશે કે જેઓને 8મા ઇમામની ઝિયારત નસીબ થઈ હશે, પોતાને ખુશનસીબ જાણે. જેઓ નથી ગયા, ખુદા એમને 8મા ઇમામની ઝિયારત નસીબ ફરમાવે, ત્યાંના હાલાતને બહેતર કરે, જેથી ઝાઇરીન સહુલતની સાથે જઈને ઝિયારત કરી શકે. 8મા ઇમામના ઝાઇર હોવું કોઈ નાનો એવો શરફ નથી. ખુદ ઇમામની ઝિયારતની ફઝીલતોમાંથી એક ફઝીલત ખુદ આપણા 8મા ઇમામ ઇમામે અલી રઝા અલૈહિસ્સલામ પોતે ફરમાવે છે, મન ઝારની અલા બુઅદ દારી, જે કોઈ પણ ગરીબુલ વતનીમાં આવીને મારી ઝિયારત માટે આવે, મારી ઝિયારત કરે, અતૈતુહુ યૌમલ કિયામતી ફી સલાસ મવાતિન, હું પોતે કયામતના દિવસે 3 જગ્યા ઉપર એની મુલાકાતે જઈશ. હત્તા ઉખલ્લિસહુ મિન અહવાલિહા, અને આ 3 જગ્યાની સખ્તીઓથી હું એને નજાત અપાવીશ. જો ઝાહિર ઉપર પણ ઇમામની કેટલી તવજ્જો. જે કોઈ મારી ઝિયારત માટે આવે, કયામતની 3 સખ્ત મંઝિલો કઈ કઈ? ઇન્દા તતાયુરિલ કુતુબ યમીનન વ શિમાલા, જ્યારે લોકોના ડાબા કે જમણા હાથમાં નામે અમાલ આપવામાં આવશે ને, મૌલા કે છે ઈ મકામ ઉપર હું આવીશ મુમિનની મદદ માટે, મારા ઝાહિરની મદદ માટે. વ ઇન્દા સિરાત, સિરાતનો મોકો, સિરાતના પુલ પરથી પસાર થતી વેળા 8મા ઇમામ કે છે હું આવીશ એની મદદે. વ ઇન્દલ મીઝાન, અને મીઝાન, જ્યારે નેકીઓ એના આમાલને બેલેન્સ કરવામાં આવશે, ઇમામ કે છે ત્યારે હું એની મદદ માટે આવીશ. ઇમામ પોતાના ઝાહિરીન ઉપર આટલી તવજ્જો રાખે છે. અને ત્રીજું, ઇમામની તવજ્જોનું મરકઝ ઇમામના તમામ શિયાઓ, ઇમામની પૈરવી કરનાર, ઇમામે બતાવેલ રસ્તા પર અમલ કરનાર ઇમામના શિયાઓ, ઇમામને ખાસ નજર એના ઉપર હોય, ઇમામ એમના ઉપર તવજ્જો રાખે છે. રિવાયતની અંદર મળે છે, રાવી કે છે જેનું નામ છે મૂસા ઇબ્ન યસાર, કે છે 8મા ઇમામ જ્યારે પહેલી વાર ઈરાન તશરીફ લાવ્યા, શહેર તૂસની અંદર પહેલી વાર ઇમામ જ્યારે તશરીફ લાવ્યા, હું ઇમામની સાથે હતો, ઇમામના કાફલાની અંદર હતો. અમે જોયું કે આ શહેરની અંદર અમુક લોકો જઈ રહ્યા છે, લોકોનું એક ટોળું છે, ગ્રુપ છે, જઈ રહ્યા છે. ઇમામે તપાસ કરી કોણ છે, કે છે કોઈનો ઇન્તકાલ થયું છે ને જનાઝાને લઈ જવામાં આવે છે. ઇમામ પણ પોતાની સવારીથી નીચે ઉતરા અને આ તશીએ જનાઝામાં શામિલ થઈ ગયા. તશીએ જનાઝા એટલે જનાઝો આગળ આગળ, લોકો એની પાછળ પાછળ, ઇમામ પણ જનાઝાની પાછળ પાછળ ચાલવા લાગ્યા. રાવી કે છે હું અજબ થયો, મૌલા આ વળી અજાણ્યા ગામમાં, અજાણ્યા કોઈ માણસના ઇન્તકાલમાં, એના જનાઝામાં આ રીતના શિરકત કરવાનું કારણ શું? ઇમામ મારી તરફ જોઈને કહે છે, એ મોહમ્મદ બિન યસાર, જે કોઈ પણ અમારા શિયાઓની તશીએ જનાઝામાં જાય ને, કોઈ મુમિનની તશીએ જનાઝામાં શિરકત કરે ને, એવો થઈ જાય જાણે એમ કે એના માના પેટથી હમણાં જ મુતવલ્લિદ થયું હોય, એના ગુનાહ માફ થઈ જાય છે. તશીએ જનાઝામાં, જનાઝાની પાછળ પાછળ ચાલવું, જનાઝામાં શિરકત કરવી, આટલો સવાબ રાખે છે. અને ત્યારબાદ રાવી કહે છે અજબ હું ત્યારે થયો જ્યારે આ જનાઝાને કબ્ર પાસે રાખવામાં આવ્યો, ઇમામ એની બાજુમાં ગયા, એના ચહેરાને હટાવ્યા, કપડાને કફનને હટાવ્યા, એના સીના ઉપર હાથ રાખ્યા, એનું નામ લઈને કહે છે, એ ફલાણા ઇબ્ને ફલાણા, અબશિર બિલ જન્નah, તને જન્નતની બશારત આપું છું, હવે પછી કોઈ ખૌફ તારા માટે નથી. આ બધું જોઈને રાવી કહે છે બહુ અજબ થઈ ગયું, મૌલા આ માણસ તમે આ ગામમાં ક્યારે આવ્યા નથી, આ માણસને તમે ક્યારે જોયા નથી, એના નામથી તમે પુકાર્યા, જન્નતની બશારત આપ્યા. ત્યારે ઇમામ કહે છે તને ખબર નથી, તું નથી જાણતો, દર રોજ
દિવસ અને રાત તુરદુ અમાલુ શિયાતિના અલૈના, અમારા શિયાઓના અમાલ અમારી સામે રજૂ કરવામાં આવે છે. હર રોજ અમારા શિયાઓના કામો અમારી સામે પેશ કરવામાં આવે છે. જો એમાં નેકીઓ હોય ને, અમે દુઆ દઈએ છીએ કે ખુદાયા એમની તૌફીકાતમાં વધારો કર, અને જો એની અંદર કોતાહી હોય, કંઈ પણ ખામીઓ હોય, તો ખુદા પાસેથી અમે દુઆ કરીએ છીએ, ખુદાયા એની ગલતીઓને, એની ખતાઓને તું દરગુઝર ફરમા. ઇમામ આ રીતના પોતાના શિયાઓ ઉપર નજરે રહેમત રાખે છે. ઇમામની તવજ્જો હોય છે પોતાના શિયાઓ ઉપર, પોતાના ઝાહિરીન ઉપર, પોતાના દીનનો પ્રચાર કરનાર ઉલમા ઉપર. આપણે છીએ કે આપણે ઇમામથી ગાફિલ થઈ જઈએ, પણ ઇમામ ક્યારે આપણાથી ગાફિલ નથી રહેતા. ઇમામની તવજ્જો મેળવવી, ઇમામની દુઆઓમાં શામિલ થવું, ઇમામના બતાવેલ રસ્તા પર ચાલવું, આ છે આપણી જવાબદારી. અને આ ઇમામની વિલાયત છે કે જે કલમાની કામિલ થવાની શરત છે. આ કલમો પૂરો થાય છે જ્યારે અહલે બેતની વિલાયતને એની સાથે માનવામાં આવે. બસ અઝીઝો, મારી વાતને અહીંયા જ હું પૂરી કરું છું. અહલે બેત અલૈહિસ્સલામની શાનમાં અમુક અશઆર કહીને, ખાસ કરીને 8મા ઇમામની ખિદમતમાં બયાન કરેલા મારા એક દોસ્તના અશઆર છે કે જેને આપ લોકોની સામે પેશ કરીને હું મહેફિલને તમામ કરું છું. ઇન્શાઅલ્લાહ મહેફિલ સલવાતથી પૂરી થશે. દુઆઓ આપણે ઇન્શાઅલ્લાહ ઇમામના સુફરા ઉપર સાથે મળીને કરશું. શાયર કહે છે કે हम गुबार आलूद तेरे आस्ताने आ गए, हम गुबार आलूद तेरे आस्ताने आ गए, खाक के ज़र्रों को हम सूरज बनाने आ गए, फर्श महफिल पर फरिश्ते जाने माने आ गए, एतबारे बंदगी अपना बढ़ाने आ गए, चलते चलते थक के बैठा ज़ाहिरे मौला रिज़ा, चलते चलते थक के बैठा ज़ाहिरे मौला रिज़ा, चांद तारे अर्श से पांव दबाने आ गए, इह्तिरामन झुक गया सर इफ्तिखारन उठ गया, इह्तिरामन झुक गया सर इफ्तिखारन उठ गया, जाकनी के वक्त जब मौला सराहने आ गए, मुश्किलों में या रज़ा का विर्द क्या हमने किया, मुश्किलों में या रज़ा का विर्द क्या हमने किया, जुल्मते शब में उजालों के खजाने आ गए, जश्न मौला में इकट्ठा हो गए हैं मातमी, जश्न मौला में इकट्ठा हो गए हैं मातमी, रोने वाले साल भर के मुस्कुराने आ गए. खुदा इंशाअल्लाह આજની તારીખ આપણા માટે મુબારક કરાર દે. એક બાવાઝે બુલંદ સલવાત. મહેફિલની કબૂલી વાસ્તે એક બાવાઝે બુલંદ સલવાત.